નિયમ હતો યુનિવર્સિટીનો કે કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ ના કરવો, એટલે હું પાસ થઈ ગયો. નિયમના જોરે પાસ. નિયમને કારણે, મારા કારણે નહીં. કહેવા દો. બીજી વાત એ, હું જ્યારે સ્કૂલમાં એક પણ કશું મને ઇનામ ચંદ્રકની વાત તો જવા દો, કોઈ સર્ટિફિકેટ નથી મળ્યું. જો કે સાચું કહું તો એક સર્ટિફિકેટ મળ્યું હતું, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. તો આચાર્યશ્રીએ બહુ રાજી થઈ તમે રાખો. આ મારી આ સ્કૂલની અમારું ભણતર એની વાત કરું છું. આગળ એસએસસી તો થઈ ગયા પછી શું એમ ને પછી ઈ કયો તમારે સૌરાષ્ટ્રની ભાષામાં ઈ કયો પછી પેલા 35% માર્ક્સ એ કોઈ સારી કોલેજ તો ખરાબ કોલેજ પણ ના લે એવું હતું. અને મારા પિતાશ્રી બીકોમ LLB એડવોકેટ અને ટેક્સેશનની મારી પેઢી, હું સૌથી મોટો દીકરો. એટલે પિતાશ્રી એવું ઈચ્છે કે હું પણ કોમર્સ લાઈનમાં જઉં અને પિતાશ્રીના ધંધામાં જોડાઉં. એટલે મને કે આપણે કોમર્સમાં જવાનું. HCL કોલેજ ઓફ કોમર્સ અમદાવાદની બેસ્ટ કોલેજ એ વખતે પણ ગણાતી, આજે તો છે જ, એ વખતે પણ ગણાતી. 70, 72, 75% હોય તો જ તમને એડમિશન મળે. 35% માર્ક્સ ધક્કા ખાઈ માંડ SP દેસાઈ સાહેબ હતા અમારા પ્રિન્સિપલ. એક કડક શિસ્તના. કોણ જાણે કેમ એમની આંખમાં દયા ક્યાંથી ઉભરાઈ હજુ પ્રશ્ન છે. મને એડમિશન તો મળ્યું. અને અમારા વખતમાં શું હતું કે 4 વર્ષ કોલેજમાં હતા, પ્રી, ઇન્ટર, જુનિયર એન્ડ સિનિયર. તો પ્રીમાં છે ને હું પાસ થઈ ગયો. એનું કારણ એ હતું કે એ વખતે નિયમ હતો યુનિવર્સિટીનો કે કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ ના કરવો, એટલે હું પાસ થઈ ગયો. નિયમના જોરે પાસ. નિયમને કારણે, મારા કારણે નહીં. પછી ઇન્ટરમાં તોફાનની પેલું જે કહે છે ને, ત્યાં શિસ્ત ભારે કોલેજમાં, અને મને શિસ્ત ટાઈમ ટેબલનો શિસ્ત શબ્દ જ આપણને ગમે નહીં. એટલે આચાર્ય SP દેસાઈ સાહેબ એકવાર કંઈક શી ખબર ગુનો બી અત્યારે યાદ નથી, તો 5 રૂપિયા દંડ કર્યો. એ જમાનામાં 5 રૂપિયા એટલે બહુ દાડાના પેડા જોડો રૂપિયો હતો એમ કે છે એવું. 5 રૂપિયા દંડ કર્યો. એ ભરવા જતો હતો તો કોલેજનો ફ્રેન્ડ બૂમ પાડવા, એટલે ભટિયા ક્યાં જાય છે? મેં કહું ચાંદલો કરવા. તો મને ખબર નહીં કે પાછળ આચાર્યશ્રી ઊભા છે. પાસે આવ્યા, પેલો કાગળ નાખે છે, 5 હતું સુધાર્યું, 11. એ ચાંદલો 11 શોભે. 11 એટલે કંઈ ને કંઈ ગુના થાય ને દંડ થયા કરે. એટલે પિતાશ્રીને ભારે પડે એવું હતું કે હા સાલું કેમ. મને કહું બી ખરું કે આ મને પોસાતું નથી, ધીરે ધીરે ફાવી જશે એવું મનમાં બોલતો. ફી ઓછી ને દંડ જાજો. એવું થતું હતું. પછી તો હું ઇન્ટર કોમર્સમાં 2 વખત નાપાસ થયો. દુબારા કહે છે ને એ ઇરશાદ એમાં સાહેબ આપણે 2 વાર નાપાસ થયા. પછી હવાફેર માટે મને કોમર્સ ગમતું જ નહોતું આમ, પણ હવાફેર માટે આર્ટ્સમાં કહેવાય. આર્ટ્સમાં રામનંદન કોલેજ, અત્યારે નામ છે HK આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નામ છે અત્યારે, આશ્રમ રોડ ઉપર જ છે. તો રામનંદન કોલેજમાં આર્ટ્સમાં હું દાખલ થાઉં. પહેલે દિવસે તમે જોજો બધા જે છોકરો ભણવામાં ઠોઠ હોય ને એ આગળ બેસે, ઇમ્પ્રેસ કરવા માટે કે હું ઠોઠ નથી એમ. એ પોતાની જાતને જ, સાહેબોને નહીં હો. પહેલી પાટલી ઉપર હું બેઠો હતો, અંગ્રેજીનો પીરિયડ ચાલે, અને મારી બાજુમાં અડીને મારો સાળો બેઠો હતો. ખરેખર મારો સાળો નહોતો,
સારો થવા પ્રયત્ન કરતો હતો. અચ્છા. એની બહેનના વખાણ કરતો હતો. મેં કહું એક કામ કર, આપણે પછી વાત કરીએ, આ પછીના આમ કર્યું આ પછીના પીરિયડમાં બોલીએ, કારણ કે ઇન્ટરેસ્ટિંગ વાત અંગ્રેજીમાં ના ફાવે, ગુજરાતીને ખબરમાં ચાલે એમ. આમ કહ્યું સાહેબ જોઈ ગયા, સ્ટેન્ડ અપ, ઊભા થયા. શો મી યોર આઈ કાર્ડ, તારું ઓળખપત્ર બતાવ. અમે સ્કૂલમાં ભણેલા, ટુ શો એટલે બતાવવું. ઊભા છે, મેં આમ કર્યું. એમને મતે ટુ શો એટલે ટુ હેન્ડ ઓવર. હા, આપણે તો પછી આપણે આજે પ્રશ્ન ભાષાનો હતો અને શબ્દના અર્થઘટનનો હતો. ખાલી ખોટી માથાકૂટ ના થાય એટલે માટે હું ક્લાસ છોડીને ચાલી ગયો. કારણ મને તકરાર તો ઓછી ગમે આપણે પહેલેથી. બીજા દિવસે આપણે કરીએ એ જુદી વાત છે, આપણાથી થઈ જાય એ જુદી વાત છે. એમાં કંઈ આમાં કંઈ હેલ્પલેસ છે. બીજા દાડે બેઠો હતો ક્લાસમાં, તો 2 પટાવાળા, 3 કારકુનો અને 4 પ્રોફેસરો, આ તમામની મદદથી મને આચાર્ય શ્રી યશવંતભાઈ શુક્લની કોલેજ એમની કેબિનમાં લઈ જવામાં આવ્યો. ઓહો. એટલે પરાણે લઈ જવામાં આવ્યો એમ નહીં, પણ લઈ જવામાં આવ્યો એમ, આગતા સ્વાગતા સાથે એમ. વાહ. લાલ જાજમ કહેવાય ને, બધા લોકો સાથે હોય એ લાલ જાજમ કહેવાય, આપણી બીજી કઈ લાલ જાજમ હોવાની. તો આચાર્યશ્રીએ ગંભીર ચહેરે કહું કે તમે અમારા એક સિનિયર મોસ્ટ પ્રોફેસરનું કાર્ડ નહીં આપીને અપમાન કર્યું છે. એ સાહેબ એમ કહે છે, કાં તો આ વિદ્યાર્થી આ કોલેજમાં નહીં, અથવા તો હું નહીં. તો બોલો મારે શું કરવું, એવું મને પૂછ્યું. કોણે? શુક્લ સાહેબ. મારો સ્વભાવ પહેલાંથી ઉદાર ખરો, એટલે મેં કહું સાહેબ એક કામ કરો, તમે સાહેબને રાખો, કારણ કે મને એમને જેવું અંગ્રેજી ભણાવતા નહીં ફાવે. મને એમ કે કદાચ સાહેબ હસી પડશે ને કોલ લાઈ જા આવે તો ફોન ના કરતો, સાહેબને સોરી કહી દે. બધી તૈયારી હતી આપણી. યશવંતભાઈની હાસ્યવૃત્તિ ઊંચા પ્રકારની હતી. ટેબલનું ખાનું ખોલ્યું અને મને ડિસમિસ કરતો ઓર્ડર મારા હાથમાં આપી દીધો. કહું હવે તમે તમારા વિદ્યાર્થીઓનો લાભ બીજી કોઈ કોલેજને આપજો, આપો તો સારું.